અને પોર્ટ માટે એક છેલ્લે તપન એક વ્યૂ ઓવરઓલ આપણે લઈ લઈએ. મજબૂતી આ સ્ટોક પણ આપણને સતત ખાસ કરીને બતાવ્યું છે. ગઈકાલે પણ ઇનફેક્ટ ગ્રુપની બધી કંપનીઓમાં મજબૂતી હતી. આજે પણ જોઈ રહ્યા છીએ અદાની એન્ટરપ્રાઇઝીસમાં એક ખરીદારી, ટોટલ ગેસ, અદાની ગ્રીન, એસીસી, અંબુજા બધામાં એક મજબૂતી જોઈ રહ્યા છે. અદાની પાવર 2% ઉપર છે. ઓવરઓલ એક ગ્રુપ માટે જ એક વ્યૂ લઈએ. ફંડામેન્ટલી તમે કઈ કંપની વધારે સ્ટ્રોંગ અહીંયાથી જોઈ રહ્યા છો અદાની ગ્રુપની? અદાની ગ્રુપની વાત કરીએ તો ઓફકોર્સ તમે છેલ્લા 2 વર્ષથી જો ખાસા ફાઇનાન્શિયલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થયા છે. ઘણું બધું ડેટ પે કર્યું છે. એ જ્યારે હિન્ડલબર્ગનો કેસ થયો હતો એના પછી એ લોકોએ પોતાને ખાસું લીવરેજ ઓછું પણ કરી દીધું છે અને ખાસું અમુક જગ્યાએ એમને સ્ટેક સેલ ખાસ કરીને અદાણી વિલમાન એ બધામાં સ્ટેક સેલ કરીને ડેટ પણ ઓછું કર્યું છે. એટલે એ રીતે બધા પોઝિટિવ છે. ઓફકોર્સ આ બધા સ્ટોક્સ હવે ખાસા એવા રિકવર પણ થયા છે, પણ ફંડામેન્ટલી પણ હવે ધીરે ધીરે ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. પણ અગર તમે કહેશો કે આમાંથી નંબર 1 ચોઇસ તો મારી અદાની પોર્ટ જ રહેશે, કેમ કે અદાની પોર્ટ એક ક્લિયર કટ વિનર છે. તમે જો કે ઓલમોસ્ટ હજી પણ 2 વર્ષનો ઓલમોસ્ટ 10% કાર્ગો વોલ્યુમ ગ્રોથ દેખાય છે. અગેન લોજિસ્ટિક્સ એન્ડ મરીન સર્વિસીસમાં પણ એક સારો એવો ગ્રોથ અહીંયાથી દેખાઈ રહ્યા છે. અને અહીંયાથી શું થાય છે કે એ લોકોનું બધું જ કહેવાય ને કે એ લોકો પાસે લોજિસ્ટિક્સ છે, પોર્ટ છે અને આખું એક જબરજસ્ત એ લોકોએ કોલોબરેશન કર્યું છે, જેનાથી જે પણ એ લોકોની સર્વિસ છે એ લોકોને પણ ઘણો ફાયદો થયો છે. ઓફકોર્સ આઉટલુક પણ એસએનપીએ તમે જો તો એનો ઓલમોસ્ટ પોઝિટિવ કરી દીધો છે. તો કાર્ગો આઉટલુક પણ આગળ જઈને સારો એવો ઓલમોસ્ટ 11%ની આજુબાજુ રહેશે, જે પોઝિટિવ છે. તો એબિટા માર્જિનથી પ્રોફિટ માર્જિન પણ હવે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, કેમ કે ઓપરેશનલ એફિશિયન્સી લઈ રહ્યા છે. તો આઈ થિંક અદાની પોર્ટ એક એવો સ્ટોક છે કે જે તમે લોંગ ટર્મ માટે તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. અને કમ્પેર ટુ અર્લિયર અગર તમે 3 વર્ષ પહેલા કે 2.5 વર્ષ પહેલા જો, હવે આઈ થિંક અદાનીની બધી કંપનીઝમાં ઘણા ફેવરેબલ ફેક્ટર છે, જેના લીધે આઈ થિંક ગ્રુપનું આખું ફાઇનાન્શિયલ સારું થઈ રહ્યું છે અને ઇન્વેસ્ટરે આઈ થિંક એના તરફ નજરે દોડાવી છે.